એક મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં જાસૂસી ગતિવિધિઓને લઈને ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી છે। દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો જાસૂસને સકંજામાં લીધો છે। પોરબંદરથી જતીન ચારણિયા નામના યુવકની ધરપકડ કરી છે। 120 હેઠળ ગુનો દાખલ। સાહેબ ટ્રેપનો કેસ છે કે કઈ રીતે કોન્ટેક્ટમાં આવ્યો, શું એટલે ખાલી પૈસા ઇન્ટેન્સ હતા કે કોઈ બીજે રીતે ફસાયેલા? આ પાકિસ્તાન ઓપરેટિવમાં એક અત્યારે મોડસ ઓપરેટિવ જોવા મળી છે કે એક વિમેન્સ પ્રોફાઇલ બનાવી અને અલગ અલગ ક્ષેત્રના વ્યક્તિઓ કે જેને ઉપયોગમાં થઈ શકે એને ટાર્ગેટ કરી અને એ વિમેન્સની જે પ્રોફાઇલ છે એ પ્રોફાઇલને રજૂ કરી એનાથી એને મેસેજ વગેરે કરી લાલચ આપી અને આ પ્રકારે પોતે માહિતી મેળવે છે। પાકિસ્તાન ગયો છે સાહેબ? ના, પાકિસ્તાન નથી ગયો। એ અહીંયા માછીમારીનો ધંધો કરે છે અને માછીમારીના કારણે તેની દરિયા કિનારે જે કોસ્ટલની સેન્સિટિવ હકીકત છે એ ફોટોગ્રાફ્સ વગેરે એને મોકલી આપ્યા છે। એ જે અવિંદિકા પ્રિન્સ છે એને એક મોબાઈલ નંબર માંગ્યો હતો અને મોબાઈલ નંબર જે છે એનો ઓટીપી અહીંથી જનરેટ થાય છે તો એકાઉન્ટ બનાવી અને એ પાકિસ્તાનમાં ઓપરેટ થઈ રહ્યું છે। આ એક વિમેન્સ ઓપરેટિવ દ્વારા જ આ કામ કરવામાં આવેલું છે અને એની સાથે વિડીયો કોલ પણ થઈ। કેટલા સમયથી સંપર્કમાં? છેલ્લા 4 મહિનાથી એ સંપર્કમાં હતો અને એટીએસની ટીમ છેલ્લા 15 દિવસથી આ ઇનપુટ ઉપર કામ કરતી। એણે કેટલાક ફોટોગ્રાફ્સ મોકલ્યા છે જે મોબાઈલ એફએસએલ મોકલવામાં આવેલ છે। એફએસએલ માંથી જે ડેટા રિટ્રાઈવ થશે, ડિલીટેડ ડેટા છે એ પછી એને ગવર્મેન્ટ સિમ કાર્ડ અહીંયા ઓપરેટ કરે છે। ત્યાં વોટ્સઅપ કોઈ પણ વ્યક્તિ છે બીજા ફોનથી ફોન કરી અને જે ઓટીપી આવે છે એને આપવામાં આવે છે તો એ દુનિયામાં કોઈ પણ જગ્યાએ ઓપરેટિવ થઈ શકે છે। છેલ્લા 4 મહિનાથી હા, ઘણી વખત માહિતી આપી છે। એક કરતા વધારે વખત માહિતી આપી છે અને સેન્સિટિવ ફોટોગ્રાફ્સ આપે છે। हमारे पुलिस इंस्पेक्टर पीयूष देसाई को एक इंफॉर्मेशन मिला था कि पोरबंदर का निवासी है जतीन चारणिया करके एक जो मछीमारी का बिजनेस करता है वो आदमी को एक सेंसिटिव चीजें पाकिस्तान ऑपरेटिव अविंदिका प्रिंस नाम की जो